વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. આજના દેવ દિવાળીના ઉત્સવની સર્વ વૈષ્ણવોને વધાઈ. વૈષ્ણવો, સર્વપ્રથમ આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમનિજરદગતં પ્રગટીતં સ્ત્રીગૂઢભાવાત્મકં રૂપં ચ પુનಸ್ತદંતર્ગतं પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમય કૃષ્ણો હિ તત સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિધેયં સદા વલ્લભં ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે તૈલમ કુળનો પરિચય મેળવ્યો. શ્રી વલ્લભાધીશના ભૂતળ પરના પ્રાકટ્ય માટેની સર્વ તૈયારીઓ ગોલોકધામમાં થઈ ગઈ છે. આજે ભૂતળ પર પ્રાકટ્ય થવાનું છે. આપણે સૌ વૈષ્ણવો શ્રી વલ્લભની આજ્ઞાથી પાછા પોતપોતાના સ્વસ્થાને આવી ગયા છે. હવે આપણે ભગવત ધામના આનંદને જીવનભર વાગોળતા રહીશું અને રોજેરોજ શ્રી વલ્લભાચાર્યજીની આ જે લીલાઓ છે એને શ્રવણ કરવા તો અનુભવ સતત ઉત્કંઠા ધરાવતા રહીશું. હવે અહીંયા ભૂતળ પર આપણે અહીંયા પોતપોતાના ઘરે આવી ગયા બાદ સર્વપ્રથમ મારા પર વડોદરાથી જયંબિલાબેન પરીખનો મારા પર ફોન આવ્યો અને કહ્યું કે આજે રાત્રે મેં સપનામાં શ્રી મહાપ્રભુજીના ચંપારણના પ્રાકટ્યનો દર્શન કર્યા છે. હું મારા સપનાની અનુભૂતિ રજૂ કરતું એક સુંદર ધોળપદ તમને મોકલું છું. તો આપ સર્વ વૈષ્ણવોને શ્રવણ કરાવો તેવી વિનંતી છે. તો સર્વ વૈષ્ણવો, આપ સૌ પ્રેમથી આ જયવિદાબેન પરીખે જે ગાયેલું ધોળપદ છે એના શબ્દો છે. આજ તો આનંદ ભયો ચંપારણ ધામ. મહાપ્રભુજીના પ્રાગટ્યનું ધોળપદ. આજ તો આનંદ ભયો ચંપારણ ધામ રે, આજ તો આનંદ ભયો લક્ષ્મણ ભટ્ટજીને દ્વારે રે. લાલો આયો નર નારી સૌ નાચે રે, આજ તો આનંદ ભયો લક્ષ્મણ ભટ્ટજીને દ્વારે રે. ડમક ડમક ઢોલ વાગે સૌના દિલડા નાચે રે, દિનક દિનક વાગે નગારા ગમ ગમ ગુગરા વાગે રે. આજ તો આનંદ ભયો લક્ષ્મણ ભટ્ટજીને દ્વારે રે. પ્રગટ્યા આપે અગ્નિ કુંડમાં ઇલંબાઈ ગોદેલી ધારે, કમલ મુખ નીરખીને આનંદ ઉર ન સમાય રે. આજ તો આનંદ ભયો ચંપારણ ધામ રે. ચરણ અંગુષ્ઠ રાજે મુકે સુંદર તિલક બાલે રે, પટકા કેસરિયા શ્રી અંગ પર સોહાય રે. આજ તો આનંદ ભયો લક્ષ્મણ ભટ્ટજીને દ્વારે રે. કોઈ ઉચાડે મહિને માકને કોઈ અબીલ ગુલાલ રે, કોઈ લાવે ફૂલની ચાબ મંગળ ગીત ગવાય રે. આજ તો આનંદ ભયો લક્ષ્મણ ભટ્ટજીને ઘેરે રે. ચંપારણની સિરિયે જય જય નાદ આજે રે. ચંપારણની શેરીએ જય જય નાદ ગાજે રે. આનંદકારી પ્રભુ મંગલકારી પરમાનંદ કહેવાય રે. આજ તો આનંદ ભયો ચંપારણ
ધામ રે. ભૂતલ ને પાવન કીધું પ્રગટ શ્રી વલ્લભરાય રે. ભૂતલ ને પાવન કીધું પ્રગટ શ્રી વલ્લભરાય રે. નાચો કૂદો ગાવો આજ તનના તાપ બુજાવો રે. આજ તો આનંદ ભયો લક્ષ્મણ ભટ્ટજીને દ્વારે રે. આજ તો આનંદ ભયો ચંપારણ ધામ રે. આજ તો આનંદ ભયો લક્ષ્મણ ભટ્ટજીને દ્વારે રે. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં છેલ્લે આપણે જોયું કે કાશીમાં ઉપદ્રવની ભીતિ હોવાથી લક્ષ્મણ ભટ્ટજી કાશી છોડીને જઈ રહ્યા છે. રસ્તામાં રાત્રે ભગવાને એમને અનુભૂતિ કરાવી કે હવે શ્રી વલ્લભના પ્રાકટ્યનો સમય આવી ગયો છે. ભગવાને લક્ષ્મણ ભટ્ટજીને શ્રી વલ્લભાધીશ માટે 4 પવિત્ર વસ્તુઓ પ્રદાન કરી. એક પ્રસાદી તાંબુલ, બીજું પીતાંબર, ત્રીજું શ્રીકંઠમાં પીરવા માટે ઘીની મણકાની 2 તુલસીની માળા, ચોથું જપ કરવા માટે તુલસીના મોટા મણકાની માળા. અને આટલું પ્રદાન કરી શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધાન થઈ ગયા. પછી પ્રાતઃકાળ થતા તેઓ બધા આગળ વધવા લાગ્યા. તો વૈષ્ણવ, ગઈકાલે આપણે જે ચરિત્રનું રસપાન કરી છે એમાં આટલી સુધી વાત આપણે ગઈકાલે કરી હતી. હવે આજે આપણે આગળ જોઈએ તો પછી લક્ષ્મણ ભટ્ટજી યાત્રા કરતા કરતા આગળ ચોડાનગર, જેને કેટલી જગ્યાએ ચતુર્ભદ્રપુર પાસે પણ આવેલા એમાં ચંપારણમાં પધાર્યા છે. તો રાત્રિનો સમય છે. શિવા હરડેના ઝાડ નીચે અંધારી રાત્રિએ યલમ્મા ગારુજીને 8મે માસે ગર્ભસ્રાવ થયો છે. એ ગર્ભ જીવતો નથી એમ જાણી પોતાનું વસ્ત્ર ફાડી તેના એક કટકામાં વીંટી તેને એક સમી વૃક્ષની બખોલમાં મૂકવામાં આવ્યો છે. તેના પર લક્ષ્મણ ભટ્ટજીએ, યલમ્મા ગારુજીએ પાંદડા ઢાંક્યા છે. તે પછી લક્ષ્મણ ભટ્ટજી અને બીજી મંડળી સાથે યલમ્મા ગારુજી યાત્રામાં આગળ વધે છે. કારણ કે આજે ઘોર જંગલ હતું, રાતનો સમય હતો. થોડે આગળ ગયા પછી સર્વ મંડળીએ કોઈ એક સારી ઠેકાણે મુકામ કર્યું છે. પછી બધા સૂઈ ગયા છે અને ત્યાં યલમ્મા ગારુજી અને લક્ષ્મણ ભટ્ટજીને સપનામાં ભગવાને દર્શન આપીને કહ્યું કે હું તો તમારા ત્યાં પ્રકટ થઈ ચૂક્યો છું. હવે એમને તો ગર્ભને મરી ગયેલો માનીને આગળ વધી ગયા હતા, પરંતુ હવે એમને ખ્યાલ આવે છે એ ગર્ભ ખરેખર જીવંત હતો, પણ રાત્રિના અંધારું હતું એટલે ખ્યાલ આવેલો નહીં. એટલે હવે સવાર થતાં જ ભગવાન નામ લેતા લેતા બંને ચંપારણ નજીક પાછા આવી ગયા. બંને આગળ વધતા હતા, જોતા હતા કે રાત્રિનો કઈ જગ્યા પર આ ઘટના બની હતી. તો એમ કરતા કરતા એમને ત્યાં મહી નદીના દર્શન કર્યા. બંનેના હૃદય આનંદથી ઉછળી ગયા. ચલો, મહી નદીનો કિનારો આવી ગયો છે. ત્યાં જ આ ઘટના બની હતી રાત્રે. યલમ્માજીએ નદી તરફ અંગુલી નિર્દેશ કરીને કહ્યું, સ્વામી, આ એ જ નદીનો તટ પ્રદેશ છે. ગઈકાલે મને ગર્ભસ્રાવ પછી મેં આ રાત્રે આ નદીમાં સ્નાન કર્યું હતું. તો જરૂરથી જે વૃક્ષની બખોલમાં મેં ગર્ભને મૂક્યો છે એ વૃક્ષ અહીંયા નજીકમાં હોવું જોઈએ. લક્ષ્મણ ભટ્ટજીએ પ્રસન્ન થઈને કહ્યું કે દેવી, આપણો મનોરથ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આજે તો વરુથીની એકાદશી છે. આપણે તો ઉપવાસ કર્યો છે એટલે ભોજનની તો ચિંતા નથી. ચાલતા ચાલતા મધ્યાહન થવા આવ્યું છે. માર્ગના પર્યટનનો શ્રમ નિવારવા ચલો આપણે પહેલા નદીમાં જઈને સ્નાન તો કરી આવીએ. દેહથી મનથી પવિત્ર બનીએ. હવે પ્રભુના દર્શન થવાના છે.
કારણ કે ભગવત વાણી ક્યારે ખોટી હોઈ શકે જ નહીં. દેહ અને મનની શુદ્ધિ અને પવિત્રતા ભગવત દર્શન માટે ખૂબ આવશ્યક છે. પતિ પત્નીએ સજોડે મહાનદીમાં સ્નાન કર્યું. પોતાની પાસે જે વસ્ત્રો હતા એમાંથી સુંદર સુંદર વસ્ત્રો પરિધાન કર્યા છે, કારણ કે આજે ભગવત દર્શન થવાનું છે. બંને તે તત્પ્રદેશની વનરાજીમાં રાત્રે ગર્ભને જે સમી વૃક્ષમાં મૂક્યો હતો એની બખોલમાં એ સમી વૃક્ષને શોધવા લાગ્યા છે. ફરતા ફરતા થોડીક દૂર ગયા. જોયું તો દૂરથી અગ્નિને મોટો તેજ પુંજ જોયો. તેમને નવાઈ લાગી, અરે આ ઘોર જંગલમાં વિકટ વનમાં જ્યાં ભાગ્યે જ કોઈ મનુષ્ય આવે ત્યાં આવો મોટો અગ્નિનો પુંજ કોને બનાવ્યો છે? લક્ષ્મણજીને ખ્યાલ જ નહીં આવ્યો કે પ્રભુનું પ્રાકટ્ય અગ્નિકુંડમાં થવાનું છે. લક્ષ્મણજીએ કહ્યું, દેવી, કોઈ તપસ્વીની આ યજ્ઞવિધિ તો નથી લાગતી કે છે. યજ્ઞવિધિનો અગ્નિ આટલો પ્રબળ હોઈ શકે જ નહીં. તો પત્નીએ કહ્યું કે કદાચ બની શકે કે હિંસક પશુઓથી બચવા માટે કોઈ અગ્નિ સળગાવ્યો હશે. તો ભટ્ટજી કહે છે કે ના ના દેવી, હિંસક પશુઓથી બચવા તો કોઈ તાપનું ન સળગાવે, તો સળગાવો તો રાત્રે સળગાવે, અને રાત્રે જ ઉપયોગી થાય, દિવસના ઉપયોગી થાય નહીં. કે છે આજે કંઈક જરૂર છે કે આ અગ્નિ આપણને કંઈક સૂચવી રહ્યો છે. જુઓ તો ખરા, આ સૂર્યદેવ તો માથે આવવાની તૈયારીમાં છે. ચૈત્ર વદના અંતિમ દિવસો છે. અત્યારે તો આ જંગલમાં સખત ગરમી પડવી જોઈએ. અગ્નિ પણ આટલો બધો પ્રકટ થયેલો છે, છતાંય સમજણ નથી પડતી કે અત્યારે તો ચારે બાજુ વાતાવરણમાં શીતળતા છે. પત્નીએ કીધું, તમારી વાત સાચી છે. આકાશમાં જુઓ તો ખરા, નાના નાના વાદળો ચોપાસ દોડી રહ્યા છે. નદીના તટ પરથી શીતળ સુગંધી વાયુ વાઈ રહ્યો છે. આ આકાશી વાદળને જુઓ તો ખરા, ઝરમર ઝરમર વર્ષા વરસી રહી છે. પૃથ્વીના રજકણોમાંથી ભીની માટી માદક સુગંધ આવી રહી છે. સમજણ નથી પડતી આટલું વાતાવરણ પ્રફુલ્લિત અચાનક કેમ થયું? ભટ્ટજી કહે છે, દેવી, આ પ્રફુલ્લિત વાતાવરણ કોઈ માનવ સર્જિત નથી. એમાં દિવ્યતા છે, પવિત્રતા છે. શાસ્ત્રોમાં મેં વાંચ્યું છે દેવી કે ભગવાનનો પ્રાદુર્ભાવ થાય ત્યારે આવું વાતાવરણ ક્રિએટ થતું હોય છે. આ જરૂર ભગવત પ્રાદુર્ભાવનું કારણ જ લાગે છે. અને પેલો અગ્નિ કદાચ એટલા માટે જ ભગવાને પ્રગટાવ્યો છે. કદાચ જે વૃક્ષને આપણે શોધીએ છીએ એ પણ ત્યાંની નજીકમાં હોવું જ જોઈએ. ચલો જલ્દી જલ્દી આપણે એ અગ્નિ પાસે જઈએ. શ્રી લક્ષ્મણ ભટ્ટજી, ઇલમ્માજી આતુર નયની તીવ્રતાથી અગ્નિ દિશામાં પગ ઉપાડે છે. જેમ જેમ અગ્નિ નજીક દંપતી આવતું ગયું તેમ તેમ અગ્નિની દિવ્યતા વધુ ને વધુ જણાતી ગઈ. તેઓ અગ્નિની તદ્દન નજીક આવી પહોંચ્યા. જુએ છે તો 40 આંખના ચોરસ વિસ્તારમાં અગ્નિનો એક દિવ્ય કુંડ રચાઈ ગયો છે. અરે, જલના કુંડ તો અનેક જોયા, પણ અગ્નિનો કુંડ તો અમે તો ક્યારેય જોયો નથી. આ તો એક વિશિષ્ટ વસ્તુ બની કે છે. ચારે બાજુએ વિસ્તરેલા અગ્નિકુંડની અગ્નિ શિખાઓ મધ્યાહ્નના સૂર્યની કિરણોમાંથી ચમકતી લાલ, પીળા, પીળા રંગોથી શોભતી હતી. અગ્નિકુંડની વચ્ચે નદીના તટ પ્રદેશની કોમળ રેતીનો 4 હાથનો સુંદર મજાનો ચોતરો પણ બન્યો હતો, અને તેમના વિસ્ફારિત નેત્રોએ ચોતરફ જોયું. બંનેના હૃદય આનંદથી નાચી ઉઠ્યા. લમ્માગારીએ કહ્યું, નાથ, જો તો ખરા, એ ચોતરા પર જે વસ્ત્ર છે ને, એ તો ગઈકાલે મેં મારી સાડીનો ટુકડો ફાડીને મૂક્યો તો એ જ છે કે છે, જે મેં નવજાત શિશુને વીંટ્યો હતો એ જ છે. નાથ, જરૂર આ આપણો પુત્ર જ છે. તે વસ્ત્ર પર કેટલો આનંદથી સૂઈને રમી રહ્યો છે. ચારે બાજુ અગ્નિ, વચ્ચે આપણો પુત્ર. આ કેવી લીલા છે પ્રભુની? ભટ્ટજીએ કીધું, દેવી, પ્રભુ બાળક બનીને આપણે ત્યાં પધાર્યા છે. તમારી વાત તદ્દન સાચી છે, આપણો પુત્ર જ છે કે છે.
સાક્ષાત પરમાત્મા છે, તમે ભૂલશો નહીં. આપણને જે 100 સોમયજ્ઞ પૂરા કર્યા પછી જે ફળ મળવાનું હતું એ ફળ આપણને મળી ગયું છે. દેવી, બાળકના ધ્યાનથી દર્શન તો કરો. જો તેમના મસ્તક પર શ્યામ સુંદર વાંકડિયા કેસ હવામાં ઉડી રહ્યા છે. તેનું વિશાળ લલાટ દિવ્ય તેજથી શોભી રહ્યું છે. લલાટ પર કસ્તુરીનું તિલક કોઈ કરી ગયું છે કે જેમ કસ્તુરી તિલકમ લલાટ પટલે, એ આપણે જે ગાઈએ છીએ ને એ દ્રષ્ટિએ જોવા મળે છે. તેના દેહનો આછો મેઘ શ્યામ વર્ણ અગ્નિ શિખામાં દીપી રહ્યો છે. કમળલોચન નેત્રમાં પ્રેમનો સાગર ગુંગવી રહ્યો છે. તેના કપોલ પરના ખંજન, તીક્ષ્ણ નાસિકાના પરવાળા જેવા ઉદ્રોષ્ટ અને આખા મુખો પર વ્યાપેલો પરમાનંદ કેટલો બધો મોહક છે. નિરાવરણ રસગન સ્વરૂપનું દર્શન કેટલું આહલાદક છે. દેવી, પ્રભુએ આજે આ નેત્રોને બીજી વાર સ્નાત કર્યા. વસુદેવજીને કંસના કારાગારમાં ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપી પછી બાલ સ્વરૂપે દર્શન આપ્યા હતા. તો આવી રીતે કાશીથી આવતા માર્ગમાં મને દ્વિભુજ મુરલી મનોહર સ્વરૂપે દર્શન આપેલા હતા. આજે ફરીથી એ જ સ્વરૂપ આપણા ધામ બાલકૃષ્ણ રૂપે દર્શન આપી રહ્યું છે. જુઓ તો ખરા, બાળક કેટલું કિલકિલાટ હસી રહ્યું છે. બે હાથ લાંબા કરી આપણને બોલાવી રહ્યું છે. પરંતુ સવાલ છે, ચારે બાજુ અગ્નિ છે, જવું કેવી રીતે? એટલે ગારુજી કહે છે, અરે પુત્ર, બાળક તો મારો જ છે. મારા હૃદયમાં માતૃ વાત્સલ્યની છોડ ઉછળી રહી છે. મારા સ્તનમાંથી દૂધની ધારાઓ નીકળી રહી છે. ચોમેર વ્યાપેલા અગ્નિની વચ્ચે હું કેવી રીતે જઉં? મારે મારા લાલના છાતી સાથે ચોપવો છે, પણ હું શું કરું? કે છે. ભટ્ટીજીએ કીધું, દેવી, કોની રાહ જુઓ છો? અરે, આ અગ્નિ દિવ્ય છે, લૌકિક નથી, અલૌકિક છે. પરમાત્માએ પોતાના સ્વરૂપને સમજાવવા માટે પ્રકટ કરેલો આ વૈશ્વાનર અગ્નિ છે. એ લાલ તમારો છે. અગ્નિ જરૂર તમને માર્ગ આપશે. અગ્નિનો ભય રાખો નહીં. અગ્નિ તો પરમાત્માનું મુખ કહેવાય, એમ વેદો અને ઉપનિષદો કહે છે. માટે જાઓ, અગ્નિ જરૂર તમને માર્ગ આપશે. આપના એ લાલને લઈ આવો. હિલમ્માજીએ પળની પણ રાહ જોયા વિના, અગ્નિની પરવા કર્યા વિના દોડ્યા અને ત્યાં જ અગ્નિએ માર્ગ આપી દીધો. જઈને એમણે દિવ્ય બાળકને ઉંચકી લીધું, પોતાની છાતી સરસું ચોંપી દીધું. આત્મા પરમાત્માનું મિલન થયું, પુત્ર માતાનું મિલન થયું, ભક્ત ભગવાનનું મિલન થયું. બાળકને લઈને આવ્યા શ્રી લક્ષ્મણ ભટ્ટજીની પાસે. લક્ષ્મણ ભટ્ટજીએ પોતાની ગોદમાં એ દિવ્ય શિશુને ધારણ કર્યું, એમના દર્શન કર્યા, વંદન કર્યું, છાતી સરસું ચોપી કહેવા લાગ્યા, દેવી, સાચે જ આજે પ્રભુ આપણા ત્યાં પધાર્યા છે. અને બંને જણા આનંદના અતિરેકમાં નાચવા લાગ્યા છે. હવે આપણે દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ એ કીર્તન શ્રવણ કરીશું. કીર્તન કુંજમાં એનો નંબર છે 1553 1553. હા, દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. હા, દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. હા, સુંદર, હા સુંદર, સુંદરતા કી રાસ. દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. પરમ પુનીત એકાદશી. ધન ધન, ધન ધન, ધન ધન માધો માસ. દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. લગ્ન નક્ષત્ર બલિ
सौद के हाँ बैठे, हाँ बैठे बैठे द्विजवर आय, द्विज कुल प्रगटे श्री हरि, हाँ लक्ष्मण भट मन मोदसो, हाँ दीनी, हाँ दीनी दीनी बहुविधि गाय, द्विज कुल प्रगटे श्री हरि, हाँ फूले द्रुम और बेली, हाँ फूली, हाँ फूली फूली सरस बन राई, द्विज कुल प्रगटे श्री हरि, निज जन फूले निरखी के हार हसी, हाँ रहसी रहसी बधाई गाई, द्विज कुल प्रगटे श्री हरि, हाँ सुंदर, हाँ सुंदर सुंदरता की रास, द्विज कुल प्रगटे श्री हरि, हाँ द्विज कुल प्रगटे श्री हरि। વૈષ્ણવ આ કીર્તન આપે રાયસુ રાગમાં શ્રવણ કર્યું છે. આ મહાપ્રભુજીના પ્રાકટ્યની બધાઈ નિજજન નામના ભગવદીએ સુંદર ગાય છે. એ વખતની લીલાનું વર્ણન કરતા આ ભગવદીએ આપણને સમજાવે છે કે દ્વિજ કુલ પ્રગટે શ્રીહરિ. આજે ભગવાનનું પ્રાકટ્ય આ દ્વિજ કુલ, આપણે ગઈકાલે તૈલમ કુળની વાત કરી હતી, કેટલું પવિત્ર કુળ છે એ બધું ગઈકાલે સમજાવ્યું હતું. ભગવાનનો પ્રાદુર્ભાવ એમને એમ ના થાય. આપણે એનું યશોદાનો પૂર્વજન્મ જોયો હતો, આપણે વસુદેવ દેવકીનો પૂર્વજન્મ જોયો છે. તમે જીવા કેટલું પવિત્ર ઉત્તમ જીવન જીવ્યા છે. બધા મહાન તપસ્યા પણ કરેલી છે અને ભગવત દર્શનની કેટલી લાલસા પ્રકટ કરી છે, કેટલી ભક્તિ કરી છે, તાના પ્રાકટ્ય થાય છે. તો ભગવાન ગમે તેવા કુળમાં ક્યારેય ન અવતારે. એટલે પહેલી વાત આવી કે દ્વિજ કુલ પ્રગટે શ્રીહરિ. સુંદરતા કી રાસ, અને આ પ્રભુનું પ્રાકટ્ય અમે થોડી વાર પહેલા અમે વર્ણન કર્યું. તો કેવું વર્ણન કર્યું છે? સુંદરતાનો ભંડાર છે પ્રભુ દરેક જગ્યાએ. તમે કૃષ્ણ, ભલે આપણે કૃષ્ણનું સ્વરૂપને ગલે શ્યામ કહીએ છીએ, પણ શ્યામ સ્વરૂપમાં પણ કેટલી, અને વલ્લભ પણ ઘનશ્યામ છે. આપણે બધા પદોમાં જોઈશું હવે ધીરે ધીરે કે ભગવાન મહાપ્રભુજીનું સ્વરૂપ એક વસ્તુતઃ કૃષ્ણ એવ, એ આપણને ગોસાઈજી સમજાવી ગયા છે. તો એ વસ્તુ આપણે ધીરે ધીરે એ બધામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સુંદરતા કી રાસ, સુંદરતાનો ભંડાર છે. પરમ પુનિત એકાદશી, ધન ધન માધવ માસ. ગઈકાલે સમજાવ્યું હતું માધવ માસ એટલે વૈશાખ, અને આપણો ગુજરાતીમાં ચૈત્ર આવે, વદીમાં સુદમાં બંને સરખા આવે છે. તમને ખ્યાલ હશે જ કે ભગવાનનું પ્રાકટ્ય શ્રાવણ આઠમે થયું એટલે આપણા કીર્તનમાં ભાદો કી રાત દિયારીમાં આપણે બોલીએ છીએ. તો એ ભાદો કી રાત એટલે મીન્સ કે શ્રાવણ મહિનો, ગુજરાતીમાં શ્રાવણ, વ્રજમાં ભાદો. અહીંયા બી માધવ માસ એટલે વૈશાખ માસ, વિશાખ માસ એટલે આપણો ચૈત્ર. અને એ એકાદશીના દિવસે જે પ્રાકટ્ય થયું છે કેવું છે? પરમ પવિત્ર એકાદશી છે, વૃદ્ધની એકાદશી છે. લગ્ન નક્ષત્ર બધી શોધી કે બેઠે દ્વિજવર આય. હવે આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તો ગોલોકધામમાં પ્રાકટ્ય તો નક્કી થઈ ગયું, પરંતુ કયા સમય પ્રકટ્ય કરવું એની ગઈકાલે આપણે ગર્ગાચાર્યના માધ્યમથી વાત કરતા હતા. તો ગર્ગાચાર્યએ ઉત્તમ લગ્ન નક્ષત્ર બધું શોધ્યું છે, નક્કી કર્યું છે. પછી દિવસની મંજૂરી મહાપ્રભુજીએ મેળવવામાં આવેલી છે. તો
તો બેઠે દ્વિજવર આય, અને પછી જ એ દ્વિજોમાં શ્રેષ્ઠ મહાપ્રભુજી એ સુંદર બળવાન લગ્ન નક્ષત્ર થયું ત્યારે પ્રકટ થયા છે. શ્રી લક્ષ્મણ ભટ્ટ મન મોદ સો, દીની બહુવિધિ ગાય. હવે આ પ્રાકટ્યથી શ્રી લક્ષ્મણજીએ આ બાળકને છાતી સસર ચોપ્યું છે, મન આનંદથી ભરાઈ ગયું છે, અને ત્યાં જ દીની બહુવિધિ ગાય એટલે એ સંકલ્પ કર્યો છે. કારણ કે તો ઘોર જંગલમાં છે અત્યારે આ બધા, તો દીની બહુવિધિ ગાય એટલે એમને ગૌદાનનો સંકલ્પ કર્યો છે. આપણે ભાગવતમાં પણ અનેક જગ્યાએ જોઈએ છીએ, બલરામજીના ચરિત્રો જુઓ છે, વિષ્ણુદેવજી પણ અનેક વખતે સંકલ્પ કર્યા છે ગાયોના દાનના. ફૂલે ધ્રુમ ઓર બેલી ફૂલી ફૂલી સરસ બનરાઈ. પ્રભુના પ્રાકટ્યની આપણે પહેલા પણ સમજી ચૂક્યા છીએ. કૃષ્ણના પ્રાકટ્ય વખતે જે પ્રકૃતિએ પોતાનું એ ગુણધર્મ પણ બદલી લીધું છે, અને પ્રકૃતિએ પોતાની જે સુંદરમાં સુંદર વસ્તુ છે એ પ્રભુની સેવામાં હાજર કરી છે. તો આખી જે વનસ્પતિ છે, બધી વેલીઓ છે, બધી વનરાજી છે, એ ખીલી રહી છે, પ્રસન્નતા અનુભવી રહી છે. પ્રકૃતિ ચારે બાજુનેથી એ પ્રફુલ્લિત થઈ ગઈ છે. નિજજન ફૂલે નિરખ, કે આ બધું જે નિજજન નાના ભગવદીયા દર્શન કરી રહ્યા છે એટલે કે છે કે હું પણ આ નિરખીને ફૂલાઈ રહ્યો છું કે છે. અને આપણે પેલું પદ ગાયું છે ને કે આજ તો ગોકુલ ગામ કેસો રહ્યો ફૂલ કે, એમાં છેલ્લે નંદાજી શું કહે છે કે નંદરાય દેત ફૂલે નંદદાસ ભૂલી કે. તો એમાં પણ નંદદાસજી વર્ણન કરતા કહે છે કે નંદરાયજી દાન આપી આપીને ફૂલાય છે, એટલે કે પ્રસન્નતા અનુભવી રહ્યા છે. અને હું તો માત્ર બોલીને, તો અહીંયા નિર્જન શું કે છે, ફૂલે નિરખ, કે હું તો માત્ર આ દર્શન કરીને જ પ્રસન્નતા અનુભવું છું કે છે. રહસી બધાઈ ગાય, અને કહે છે કે ઉત્સાહપૂર્વક હું આ બધાઈ ગાન કરી રહ્યો છું. તો આ મહાપ્રભુજીની વધાઈનું એક સુંદર ધૂળ અને સુંદર કીર્તન આપણે શ્રવણ કર્યું વૈષ્ણવ. હવે આપણે લીલામાં આગળ વધીએ છીએ. ચંપારણમાં પાછા આપણે ચંપારણમાં બેઠેલા છીએ અત્યારે તો, અને જોઈ રહ્યા છીએ બધું કે લક્ષ્મણ ભટ્ટ, યમલામાં ગારુજી, બંનેની આનંદનો કોઈ પાર નથી. હવે આપણે જોઈએ કે આ શું લીલા થઈ રહી છે. ચંપારણ નિજ ધામની સુરત તો બદલાઈ ગઈ, વનની સુરત બદલાઈ ગઈ. બ્રજમાં ગોકુળમાં પ્રભુનું પ્રાકટ્ય થયું હતું, જે અદ્ભુત શોભા થઈ હતી એવી જ અદ્ભુત શોભા અહીંયા પ્રકટ થયેલી છે. પ્રભુની શક્તિ યોગ માયાએ ચંપારણના વનસ્થાનમાં રત્નજડિત સુવર્ણની નિકુંજોની રચના કરી છે. નાનું સરખું પણ સુંદર સમૃદ્ધ ગોકુલધામ પ્રકટ થઈ ગયું. વિવિધ પ્રકારની નિકુંજોની વચ્ચે સ્ફટિક મધ્યો નંદ મહેલ શોભી રહ્યો છે. આ બધું ભગવાનની યોગ શક્તિએ એક સંકલ્પમાં જ બધું ભગવાનને આજ્ઞા કરવાની પણ જરૂર નથી પડી. એ સમજી ગઈ છે ભગવાનની સામે મારી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ હું અર્પણ કરું કે છે. સાક્ષાત મહાલક્ષ્મી પધાર્યા છે. સુવર્ણના તોરણો લઈ ને નંદ મહેલના બારણે નાસ્તા નાસ્તા ડોલતા ડોલતા બંધનવાર કહે છે ને કે એ બંધનવાર બંધાઈ રહ્યા છે કે છે. શ્રેત ઇન્દિરા સસ, આપણે ગોપી ગીતમાં ગાય છે ને, શ્રેત ઇન્દિરા સસ ત્રૈયા, એટલે ભગવાનની સેવામાં ઇન્દિરા એટલે લક્ષ્મી પણ હાજર થઈ ગયા છે. પ્રત્યેક નિકુંજના દ્વારે સહસ્ત્ર લક્ષ્મીજીઓ બંધનવાર બાંધી રહી છે કે છે. એટલા માટે મહાપ્રભુજી કહ્યું કે લક્ષ્મી સહસ્ત્ર શિલા લીલાભી શિવમાનમ કલાનિધિ, ભગવાનની શ્યામો સહસ્ત્ર હજારો લક્ષ્મીજીઓ પણ હાજર થઈ ગઈ છે કે છે. રંગીન ધજા પતાકાઓથી સ્થાન શોભી રહ્યું છે. આકાશ દેવ વિમાનોથી ઉભરાવતું હતું. હવે વિચારો કરો કયા પ્રભુનું પ્રાકટ્ય થયું. સ્વર્ગના દેવોને ખબર પડી ગઈ. સ્વર્ગના દેવો પણ પ્રભુના દર્શન કરવા માટે પધારે છે. એટલે આપણા ભગવદીએ ગાય છે કે આયે દેવ વિમાન ચઢ ચઢ, આયે દેવ વિમાનન ચઢ ચઢ, આયે દેવ વિમાનન ચઢ ચઢ. મહામહોત્સવ
દરસ કરણ કો એક એક તે આગે બઢ બઢ આયે દેવ વિમાનન ચઢ ચઢ આયે દેવ વિમાનન ચઢ ચઢ આયે દેવ વિમાનન ચઢ ચઢ. અરે આકાશમાં 33 કરોડ દેવતાઓ પોતાની પત્નીઓ સહિત પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરવા માટે પધાર્યા છે. દેવો ઉમટી પડ્યા છે, આનક દુંદુભી વાગી રહ્યા છે. સૌ જય જય હો જય હો નો જયઘોષ કરી રહ્યા છે. બધી દેવ દેવીઓ બંને હાથે સ્વર્ગીય પુષ્પોની વૃષ્ટિ કરી રહ્યા છે. તો નંદરાયના આંગણમાં કિનકાબના ગાલીચાઓ પથરાયા છે. રત્ન જડિત જડહળતું દિવ્ય પલનું બંધાયું છે. મખમલના ગાદી તકિયા બિછાવ્યા છે. સોના રૂપાના હાથીદાંતના વિવિધ ખીલોણાના થાળ પધરાવાયા છે. નંદરાયજી કેસરી ધોતી ઉપરના અને પાગનો શૃંગાર કરી રત્ન જડિત મણિહારથી શોભતા આવી પહોંચ્યા છે. તેમની સાથે અગણિત ગોપ ગ્વાલ હતા. સૌના શરીર પર મૂલ્યવાન રત્નમાળાઓ હતી. સૌની સાથે શણગારેલી ગાયો હતી. સૌના ખભા ઉપર દૂધ દહીં માખણની કાવડ હતી. સૌ નાચતા ગાચતા આવી રહ્યા છે. સુની ગ્વાલના સુની ગ્વાલન ગાય બહોરી બાલક બોલી લીએ ગુહી ગુંજાદ શિવન ધાતુ અંગ અંગ ચિત્ર ઠયે सिर दधी माखन के माट गावत गीत नए संग जाज मृदंग बजावत सब नंद भवन गए. વિષ્ણુ મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે અલૌકિક નંદ મહોત્સવ હવે થઈ રહ્યો છે. એની તૈયારી અત્યારે થઈ રહી છે અને એનું વર્ણન આપણે આજે શ્રવણ કરવાનું છે. હવે આ બધા જે ગ્વાલો આવી ગયા છે. બીજી બાજુથી ખૂબ મૂલ્યવાન વસ્ત્રો અને સોળસ શૃંગાર ધારણ કરી માતા યશોદાજી કીર્તિજીને સાથમાં લઈને પધાર્યા છે. અને એની સાથમાં નાના વૃષભાન દુલારીને આગળ વળગાડીને લઈને આવ્યા છે. ગોપીજનોના સંગમાં આવ્યા છે. બધા વ્રજાંગનાઓના સુંદર શૃંગાર વસ્ત્રાભૂષણનો પાર શોભાનો પાર નથી. કેસરી પીળી લાલ સાડીઓનું મેઘધનુષ રચાવ્યું છે. એટલે તો કહે છે કે રાતી પીળી ચોળી પહેરી નૂતન ઝુમક સારી. હીરા પન્ના માણેક ચમકતા હતા. સૌના હાથમાં સુવર્ણ થાળ હતા. કોઈ કે પૂજાની સામગ્રી લીધી, તેમાં દુર્વા હતા, અક્ષત હતા, કુમકુમ હતા, અબીર ગુલાલ હતા, પુષ્પો શ્રીફળ હતા. કોઈકના હાથમાં સુવર્ણ થાળમાં બાળકની માટે સોના રૂપાના તારથી ગૂંથેલા જબલા ટોપી હતા. કોઈના સુવર્ણ થાળમાં બાળકને ખીલવાના રત્નજડિત રમકડાઓ હતા. કેટલાક થાળમાં દૂધગરની મીમા મીઠાઈઓ હતી. કેટલાક બ્રજભક્તોના શિર પર સુવર્ણ કળશ શોભતા હતા. સૌ નાચતા ગાતા ભાન ભૂલીને દોડતા આવી રહ્યા છે. નંદરાયજી વૃષભાનજી યશોદાજી કીર્તિજી શ્યામ સુંદર શ્રી વૃષભાન દુલારીને લઈને આગળ આવી ગયા છે. શ્રી લક્ષ્મણ ભટ્ટજી ઇલમ્માજી આ અલૌકિક વ્રજલીલાને પ્રકટ થયેલી જોઈ આશ્ચર્યચકિત નેત્રો સ્થિર થઈ ગયા. અલૌકિક સ્વરૂપોને પોતાની સામે પધરેલા જોઈ દંપત્ય બંધન કર્યા. માતા યશોદાએ પ્રકટ થયેલા લાલને લેવા પોતાના હાથ લંબાવ્યા. ઇલમ્માજીએ યશોદા મૈયાની ગોદમાં લાલને પધરાવી દીધા. લક્ષ્મણ ભટ્ટજીએ પ્રભુએ આજ્ઞા આપેલી દિવ્ય વસ્તુઓ યાદ કરી ઉપર નાની પોટલી છોડી છે. દિવ્ય તાંબુલ ઘૂંટીને તેનો રસ ઇલમ્માજીએ બાળકના મુખમાં પધરાવ્યો છે. કેસરી પીતાંબરમાં બાળકને લપેટી દીધો છે. તુલસીની કંઠી બાળકના શ્રીકંઠમાં પધરાવી દીધી છે. કુમકુમનું તિલક કર્યું છે. યશોદાજીએ બાળકને છાતી સરસો ચોકી છૂવી દીધો છે. કીર્તિજીએ બાળકના ઓવારણા લીધા છે. શ્રી શ્યામ સુંદર બાળકની સામે જોઈને મીઠું મીઠું હસી રહ્યા છે.
શ્રી રાધિકાજીએ બાળકને પોતાની ગોદમાં લઈ પોતાના હસ્તે પલ્લામાં પધરાવી લીધા છે. સૌ પલ્લાની આજુબાજુ વીંટળાઈ વળ્યા છે. બાળક માટે લાવેલી ભેટો પલ્લા પાસે ધરી છે. સૌ બાળકના મુખારવિંદના દર્શન કરીને દંડવત પ્રણામ કરે છે. રાધિકાજીએ પોતાના કોમળ હસ્તથી પલ્લાની દેશમી દોરી લઈ પ્રભુને પલને ઝુલાવવા માંડ્યા. શિવલ્લભ લાલ પાલને ઝૂલે માત ઇલમમાં ઝુલાવ્યો હો. અને તે સાથે જ ચંપારણના અલૌકિક ધામમાં શાશ્વત કલ્પના આનંદ મહોત્સવનો પ્રારંભ થયો. સબ ગ્વાલ નાચે ગોપી ગાવે, પ્રેમ મગન કछु કહતન આવે. સબ ગ્વાલ નાચે ગોપી ગાવે, પ્રેમ મગન કछु કહતન આવે. हमारे राय घर ढोटा जायो, ढोटा जायो, ढोटा जायो. हमारे राय घर ढोटा जायो. सुनी सब लोक बधाए आयो, प्रेम मगन कछु कहतन आवे. सब ग्वाल नाचे गोपी गावे, प्रेम मगन कछु कहतन आवे. આનંદ મોસન લીલામાં ગોપો ગ્વાલો આનંદ મગ્ન થઈને ગોપીઓ બધા નાચી રહ્યા છે. દહીંમાં આખાને ઉડી રહ્યું છે. દહીંનો કિચ્ચડ ધરતી પર ફેલાઈ રહ્યો છે. એટલે તો ભગવતીએ ગાયું છે કે નંદ કે આંગન દધી કાદો. સૌ નાચે છે, ગાય છે. વિવિધ વાજિંત્રો વાગી રહ્યા છે. સર્વત્ર આગન આનંદ મંગલ વર્તાઈ રહ્યો છે. એટલામાં ગર્ગાચાર્યજી પધાર્યા છે. ચંપારણના ધામમાં વસતા ઋષિ મુનિઓ પધાર્યા. સૌએ ઋષિ મુનિઓને પ્રણામ કર્યા, આવકાર આપ્યો. ગર્ગાચાર્યજીએ આસન આપ્યું. ઇલમમાજીએ પોતાના પુત્રને પલ્લામાંથી લઈ ગર્ગાચાર્યજીની ગોદમાં પધરાવ્યો. ગર્ગાચાર્યજી બાલ વલ્લભના દર્શન કર્યા. એકાગ્રતાથી મુખ મુદ્રા નિહાળી જેમના હસ્તની રેખાઓના દર્શન કર્યા. બંને રક્તવર્ણના ચરણ તલને નિરખી ગર્ગાચાર્યજીએ ગ્રહોનું ગણિત માંડ્યું. ગર્ગાચાર્યની સ્થિર એકાગ્ર દ્રષ્ટિ સામે હવે સૌ શાંત બનીને મીટ માડી રહ્યા છે. ગર્ગાચાર્યજીની ભવિષ્યવાણી સાંભળવા બહુ તત્પર બન્યા છે. અને થોડીક ક્ષણો પછી ગર્ગાચાર્યજીએ એમની વાણી શરૂ કરી. ભટ્ટજી, તમારા આ દિવ્ય પુત્રનું પ્રાકટ્ય વિક્રમ સંવત 1535 શાલિવાહન શક 1400 બ્રજ વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની રવિવારે રાત્રિની ઘડી 6:44 શુભ મુહૂર્તમાં થયેલું છે. આ બાળકનું લગ્ન કુંભ છે. નક્ષત્ર ધનિષ્ઠા છે, સૂર્યોચનો છે. તેથી આ બાળક દિવ્ય અને ભગવત સ્વરૂપનો અવતાર છે એમ નિશ્ચિત મનાય છે. આ બાળક સૌને પ્રિય થશે, સૌનું પ્રિય કરશે. તેથી તેમનું જગ પ્રસિદ્ધ નામ વલ્લભ રહેશે. તેમનું દેવ નામ કૃષ્ણ પ્રસાદ છે. માસ નામ જનાર્દન છે. નક્ષત્ર ઉપરથી આ બાળકનું નામ છે શ્રાવિષ્ઠ. અને ભટ્ટજી, તમારા પુત્રને અપાર કીર્તિ અને અમર યશ પ્રાપ્ત થશે. તે પૃથ્વી પર સમસ્ત દેવી જીવનો ઉદ્ધાર કરશે, સર્વ તીર્થો અને સનાથ કરશે. તેઓ વિષ્ણુ સ્વામી મતના આચાર્ય બનશે. ભગવદ આજ્ઞાથી પૃથ્વી પર પુષ્ટિ માર્ગની સ્થાપના કરશે. શાશ્વત કલ્પની નિત્ય લીલા પ્રકટ કરીને દેવી જીવોને પરમાનંદનું દાન કરવા સેવા માર્ગ પ્રકટ કરશે. આ બાળકનો વંશ ભૂતલ પર ખૂબ લાંબો સમય સ્વભાવરૂપ બનશે. જગતમાં 3 કુળ વિખ્યાત બનશે. એક રઘુકુળ, જેમાં શ્રી રામચંદ્રજી પ્રકટ થયા. બીજું યદુકુળ, જેમાં શ્રી કૃષ્ણચંદ્ર પ્રકટ થયા. ત્રીજું તૈલંગકુળ, જ્યાં શ્રી વલ્લભ પ્રકટ થયા. પરંતુ શ્રી વલ્લભના નામ પરથી આ કુળનું નામ વલ્લભ કુળ કહેવાશે.
આ ત્રણેય કુળ અતિ શુદ્ધ છે, પવિત્ર છે. જે કોઈ આ ત્રણેય કુળોનું સ્મરણ કરશે તેને શ્રી પુરુષોત્તમ લીલાનો અવશ્ય અનુભવ થશે. શ્રી લક્ષ્મણ ભટ્ટજી હાથ જોડીને પૂછ્યું, આચાર્યજી, મારા મનના એક પ્રશ્નનો જવાબ આપવા કૃપા કરો. મારે ત્યાં પ્રભુની કૃપાથી ભગવત પ્રાદુર્ભાવ તો થયો, પરંતુ કાશી જેવા અતિ પવિત્ર સ્થાનમાં આ પ્રાકટ્ય કેમ ના થયું? નવા ઘોર વનમાં પ્રભુને પધારવાનું મન કેમ થયું? ગર્ગાચાર્ય જવા પછી, ભટ્ટજી, તમારી કુખે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રકટ થયા છે. તેમને નિરખવા માટે બ્રહ્મા, શિવ, વિષ્ણુ આદિ દેવો ઝંખતા હોય છે, અને તેઓ શહેરમાં તો સાક્ષાત સ્વરૂપે તો આવી ન શકે. તેમને વેશ પલટો કરવો પડે, અને એમને સાક્ષાત સ્વરૂપે આવવું હતું. માટે દર્શન એવા બધા દેવોને પોતાના દર્શન આપવા હતા. માટે પ્રભુએ આ વખતે ઘોર વન પસંદ કર્યું છે. અરે વળી, આ ચંપારણ્યમાં તો અનેક દેવી જીવો રહેલા છે. અનેક ઋષિ મુનિઓ અહીં તપસ્યા કરે છે. એ સૌને પોતાના કૃપા કટાક્ષથી મોક્ષ પ્રાપ્ત કરાવવા શ્રી વલ્લભ પ્રકટ થયા છે. બીજું, ચંપાના વૃક્ષની એક વિશેષતા છે. તેનો ઉપયોગ પૂજનના કાર્યમાં થતો નથી. તે નજીકથી સુગંધ આપતું નથી. જેને કોઈ ન સ્વીકારે એનો સ્વીકાર કરવા માટે શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. સ્ત્રીઓ અને શૂદ્રોનો ઉદ્ધાર કરવાના છે. જો કે આપણો જે વેદ માર્ગ છે એ વેદોમાં સ્ત્રીઓનો શૂદ્રોનો અધિકાર નથી. તો મહાપ્રભુજીના માર્ગમાં તો તમે જુઓ છો 84 વર્ષોની વાર્તામાં કેટલા બધા નિમ્ન જ્ઞાતિના બધા સેવકો કર્યા છે. મહાપ્રભુજીએ બધાનો ઉદ્ધાર કર્યો છે. શૂદ્રોનો ઉદ્ધાર, સ્ત્રીઓનો પણ ઉદ્ધાર કર્યો છે. તો આવા દિનહીન જીવોના પ્રતીક સમાન આ ચંપાનું વૃક્ષ છે, અને માટે એને ચંપારણના વૃક્ષનું વન પકડ્યું છે. એટલે એમનું અહીંયા પ્રકટ થવું ઉચિત છે. આગળ જતા ગર્ગાચાર્યજી જણાવે છે, શ્રી વલ્લભને 2 પુત્રો થશે. બંને પુત્રો શ્રી પુરુષોત્તમ સ્વરૂપ હશે. તેઓ શ્રી વલ્લભનો વંશ અને વિસ્તાર છે. ભટ્ટજી શાશ્વત કલ્પમાં જે સુખથી વસુદેવજી અને દેવકીજી વંચિત રહ્યા હતા તે સુખ પ્રાપ્ત કરવા માટે પ્રભુ શ્રી વલ્લભ સ્વરૂપ પ્રકટ થયા છે. તમને આ બાળકની કૃષ્ણ પ્રભુની બાળલીલાના અલોક સ્વરૂપના સુખ આપી શકે છે. ગર્ગાચાર્યજીએ શ્રી વલ્લભાચાર્યજીની જન્મપત્રિકા વિધિપૂર્વક લખી નાખી, વાંચી, તેમના ચરણારવિંદમાં મૂકી દંડવત પ્રણામ કર્યા. પછી બ્રહ્માજી પધાર્યા છે. 4 વેદોનું ગાન કર્યું છે. વેદ દ્વારા પ્રભુની સ્તુતિ કરી છે. મહાદેવજીએ નૃત્ય કરી શૃંગીનાદ કર્યો છે. પ્રભુને રીઝવ્યા છે. વ્યાસજી, સુખદેવજી પધાર્યા છે, અને વ્યાસજી સુખદેવજીએ દસમ સ્કંદના જન્મ પ્રકરણના 8 શ્લોકો દ્વારા શ્રી વલ્લભની સ્તુતિ કરી છે. તો વૈષ્ણવો, આ 8 શ્લોકોનું આજે આપણે ગાન કરવાનું છે, અને એ વિનોદા 8 શ્લોકોનું ગાન કરે છે. તમને બધાને મેં મોકલ્યું છે. દરેક વૈષ્ણવની વિનંતી છે, તમને જેવું ફાવે એવું પણ તમે સાથે ગાન કરો. શ્રી શુક ઉવાચ અથ સર્વગુણોપેતઃ કાલઃ પરમશોભનઃ યર્હિ એવાજન જન્મક્ષમ શાંતર્ક્ષ ગ્રહતારકમ દિશઃ પ્રસેદુર્ગગનમ નિર્મલોડુ ગણોદયમ મહિમંગલ ભૂયિષ્ઠ પૂરગ્રામ વ્રજાકરા નદ્યઃ પ્રસન્ન સલિલા હૃદા જલરુહ શ્રિયઃ દ્વિજાલીકુલ સન્નાદ સ્તબકાવન રાજ્યઃ વવૌ વાયુ સુખ સ્પર્શઃ પુણ્ય ગંધર્વઃ શુચિ અગ્નયશ્ચ દ્વિજાતીનામ શાંતાસ્તત્ર સમિન્દત મણાંસી આસન પ્રસન્નાની સાધુનામ અસુરદ્રુહામ જાયમાને જને તસ્મિન નેદુર્દુંદુભયો દિવી જગુઃ કિન્નર ગંધર્વાસ તુષ્ટુવુઃ સિદ્ધચારણઃ વિદ્યાધર્યશ્ચ નનૃતુઃ અપ્સરોભિઃ સમમ તદા
मुमुचुर्मुनयो देवाः सुमनांसि सुमुदान्विताः मन्दं मन्दं जलधरा जगर्जुः अनुसागरम् निशीथे तम उद्भूते जायमाने जनार्दने देवक्यां देवरूपिण्यां विष्णुः सर्वगुहाशयः आविरासीत् यथा प्राच्यां दिसिन्दूरिव पुष्कलः। વૈષ્ણવ આ 8 શ્લોકનું જે મહત્વ મેં અગાઉ સમજાવેલું છે, આજે હું અર્થ સમજાવતો નથી. જેને અર્થ સમજવો હોય એ આપણો જે પુરુષોત્તમ સરસનો સત્સંગ ચાલે છે એમાં જ્યારે મેં નંદ મહોત્સવનું વર્ણન કર્યું હતું એના પછીના સત્રની અંદર 8 શ્લોકો લીધેલા છે. પૂરા વિસ્તારપૂર્વક સુબોધજીના ભાવ સાથે સમજાવેલા છે, એમાંથી સાંભળી લેજો. પણ અત્યારે એક વસ્તુ તમને હાઇલાઇટ કરું છું કે આ શ્લોકોની અગત્યતા આપણા સંપ્રદાયમાં એવી છે કે દરેક વૈષ્ણવોએ દરેક જન્માષ્ટમીની મધ્યરાત્રિએ પ્રભુનું પ્રકટ થાય એની પહેલા 8 શ્લોકોનું ગાન કરવું જોઈએ. એક વાત. બીજું, દરેક વૈષ્ણવે પોતાના ઘરમાં પોતાના પ્રભુનું જ્યારે પાટોત્સવ હોય એ દિવસે પણ 8 શ્લોકોનું ગાન કરવું જોઈએ. કે 8 શ્લોકો એ ભગવાનના પ્રાદુર્ભાવ વખતે જે પ્રકૃતિએ જે ચેન્જ ધારણ કર્યો છે, પ્રકૃતિ પ્રભુની સેવામાં હાજર થઈ ગઈ છે, એનું વર્ણન કરવામાં આવેલું છે. અને એ ઉપરાંત એવું કહેવાય છે કે જ્યારે વલ્લભકુળના આચાર્યો કોઈ પણ વૈષ્ણવના ઘરે સ્વરૂપનું પૂછતા હોય છે, એ સ્વરૂપ પુષ્ટિ આપે છે, તે વખતે 8 શ્લોકો બોલીને સ્વરૂપનું પૂછતા હોય છે. એટલે આ 8 શ્લોકોની શું અગત્યતા છે એ પહેલા તો સમજાવેલી છે, પરંતુ આજે મેં ફરીથી સમજાવી. હવે આ વલ્લભની સ્તુતિ આ સુખદેવજી વ્યાસજીએ કરેલી છે કે છે નારદજી પધાર્યા છે, વીણા વગાડી છે, પ્રભુને યશોગાન કર્યું છે, ગંધર્વો આવ્યા છે, ગાયન વાદન કર્યું છે, અપ્સરાઓએ નૃત્ય કરીને વલ્લભાજીને રીઝવ્યા છે, માગટ ભાટ ચારણ બંદીજનો આવ્યા છે, બધાએ પ્રભુના યશોગાયન કર્યા છે, ગોપીજનોએ પ્રભુના સ્વરૂપ અને લીલાના કીર્તનો ગાયા છે. શ્રી વસવાનજી શ્રી નંદરાયજીએ શ્રી લક્ષ્મણજીને મંગળ સ્નાન કરાવ્યું છે. નવજાત શ્રી વલ્લભના વેદ વિધિ જાત કર્મના સંસ્કાર કરાવવામાં આવે છે. ત્યારબાદ લક્ષ્મણ ભટ્ટે પરમ ઉદારતાથી ઉપસ્થિત સૌ ઋષિ મુનિઓને, બ્રાહ્મણોને, ગોપીઓને, બંદીજનોને ગોદાન, રક્તદાન, વસ્ત્રદાનની દક્ષિણાઓ આપી છે, સંતુષ્ટ કર્યા છે. જીન જો ચાચો સો દિનો રસ નંદરાય બરે તે બોલે લે લેના હિત કો ના વિસરે અતિદાન માન પરદાન પૂરણ કામ કરે. તો એવું આપણે જે સુરદાસનું બનાવેલું પદ છે વ્રજભયો મણકીપૂત, એમાં આ લીટીઓ આવે છે કે નંદરાયજી બધાને દાન આપો. તો આજે લક્ષ્મણ ભટ્ટજી પણ બધાને દાન આપી રહેલા છે. હવે શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને શ્રી વલ્લભને વંદન કરીને બધા આજ્ઞા માંગીને અંતર્ધાન થઈ ગયા. નંદરાયજી વસવાનજી પણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને વિનંતી કરી કે આ સાક્ષાત પુરુષોત્તમ તમારા ઘેર પ્રગટ થયા છે, માટે તમે તેમનું જતન કરજો. સૌ વ્રજજનો શ્રી વલ્લભની આજ્ઞા લઈ અંતર્ધાન થઈ ગયા. ગોલોકધામની સમગ્ર અલૌકિક લીલા ભૂતળ પર સાકાર થઈ હતી, તે તિરોધાન થઈ ગઈ. આ ઘોર વનમાં શિલમમાં ગારુજીની ગોદમાં પટેલ શ્રી વલ્લભની સામે બેસી શ્રી લક્ષ્મણ ભટ્ટજી માણી રહ્યા છે. ભગવત પ્રાકટ્યનો અનોખો આનંદ મહોત્સવ તિરોધાન થતા દંપતીને જાણે લાંબુ સ્વપ્ન આવ્યું હોય એવું લાગે છે. વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના ભૂતળ પ્રાકટ્ય પછી જે અલૌકિક નંદ મહોત્સવ થયા છે એ તમને બધાને ખબર હશે કે આવો જ નંદ મહોત્સવ ચરણાર્થમાં શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય સમય થયો હતો. અને એ વખતે ચરણાર્થમાં જે કૂવો આજે પણ આવેલો છે એ જ કૂવામાંથી આ બધા ભગવત સ્વરૂપો નંદ, જશોદા, ગોપ, ગોપી એ બધા જેટલા નામો ભાગ લેવો હતો એ બધા જ ગોલોકધામમાંથી સાક્ષાત ભૂતળ પર
એ કૂવામાંથી બહાર પધારે છે. ગુસાઈજીના પ્રાકટ્યના આનંદમાં આ અલૌકિક નંદ મહોત્સવ ત્યાં ઉજવાયો છે. નંદ મહોત્સવ પૂરો થતાં જ મહાપ્રભુજી આજ્ઞા કરી બધા સ્વરૂપોને તમે તમારા સ્વસ્થાને પધારો. બધા એ જ કૂવામાં પાછા પધારી ગયા છે. અલૌકિક નંદ મહોત્સવ પૂર્ણ થયો છે. વૈષ્ણવો, જ્યારે તમે ચરણાર્થ જાઓ અને એ કૂવાના દર્શન અચૂક કરજો. બેઠકજીમાં બિરાજે છે અને એ કૂવાનું જળ એટલું બધું મધુરું અને પવિત્ર ગણાય છે કે એનો આનંદ ખરેખર લેવા જેવો છે. આવું જ કે છે કે એક નંદ મહોત્સવ અલૌકિક શ્રી મહાપ્રભુજીના સમયમાં જ કાશીમાં થયો હતો. શેઠ પુરુષોત્તમ દાસના ઘેરે જ્યારે મહાપ્રભુજી ત્યાં આગળ જન્માષ્ટમી કરવા માટે પધાર્યા હતા શેઠના ઘરે, તે વખતે બીજે દિવસે એટલે કે શ્રાવણ નોમના દિવસે શેઠના ઘરમાં નંદ મહોત્સવની ઉજવણી થતી હતી. ત્યારે આવો જ મહાપ્રભુજીની કૃપાથી શેઠના ઘરમાં આવો જ અલૌકિક નંદ મહોત્સવ ઉજવાયો હતો. અને ત્યાં શેઠના ઘરમાં જે કૂવો છે, જે આજે પણ એક કૂવો ત્યાં છે, આજે પણ એ બેઠક પ્રકટ છે. કાશીમાં શેઠ પુરુષોત્તમ દાસના ઘરની બેઠક છે. જેને જવું હોય તો યાદ રાખજો, એ એરિયાનું નામ છે જતનવડ. તમે જતનવડ કહેશો તો રિક્ષાવાળો તમને લઈ જશે. એમને શેઠ પુરુષોત્તમ દાસ શેઠ અને મહાપ્રભુની બેઠક કહેશો તો કોઈ નહીં બતાવે. જતનવડ એ એરિયાનું નામ છે જતનવડ. જતનવડમાં ગયા પછી તમારે મહાપ્રભુજીની બેઠક ક્યાં એમ પૂછવાનું તો બતાવશે. તો એ કૂવાના દર્શન કરવા જેવા છે. મહાપ્રભુજીની બેઠક તો છે જ, જય જય સ્પષ્ટ બધા કરતા જશો. તો એ કૂવામાંથી અલૌકિક નંદ મહોત્સવ માટેના જે સ્વરૂપો છે, ગોલોકધામમાંથી નંદ, જશોદા, ગોપ, ગોપી, ગ્વાલ, મંડળી, બીજા બધા જેટલાની જરૂર હતી બધાને તેથી પધાર્યા છે. અલૌકિક નંદ મહોત્સવ થયો છે. શેઠને, બીજા વૈષ્ણવને મહાપ્રભુજીએ દિવ્ય ચક્ષુ આપ્યા, પ્રદાન કર્યા છે અને આ દર્શન કરાવેલા છે. આપણી આંખોથી એ દર્શન ન થઈ શકે અને પછી મહાપ્રભુજીએ બધા સ્વરૂપોને આજ્ઞા કરી કે તમે પાછા ધામમાં પધારી જાઓ. એ કૂવામાંથી પધાર્યા હતા અને જ કૂવામાં પાછા પધારી ગયા. તો મહાપ્રભુજીના સમયમાં આવા અલૌકિક નંદ મહોત્સવ, કે મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે. એટલે એમના જ્યારે જ્યારે આવા સમય હોય ત્યારે પોતાના સેવકોને જે આનંદ આપવો હતો તો એવા દિવ્ય દર્શન કરાવ્યા છે. હવે શ્રી લક્ષ્મણ ભટ્ટજી એલમ્માજીને કહે છે કે દેવી, આપણા પૂર્વ પુરુષોએ આપેલું વરદાન આજે ફળ્યું છે. આ સાક્ષાત ઈશ્વર પુત્ર બનીને આપણે ત્યાં પધાર્યા છે. એની અપાર લીલાના હમણાં જ આપણે દર્શન કર્યા છે. આપણા પર કૃપા કરવા માટે જ પ્રભુ આપણા ત્યાં બાળક રૂપે પધારે છે. એ વાત ભૂલશો નહીં. માટે તમે બને તેટલી આ વલ્લભની સેવા કરજો. આપણો લૌકિક પુત્ર માનશો નહીં. હિલમ્માજીના નેત્રોમાંથી હર્ષના અશ્રુ સરી પડ્યા. હવે વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીનું અહીંયા જે પ્રાકટ્ય ચંપારણમાં થયું, હવે જ્યારે જ્યારે ભગવત અવતાર પૃથ્વી પર થાય છે ત્યારે કેટલીક અલૌકિક ઘટનાઓ ઘટે છે. તો એવી રીતે દાખલા તરીકે આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું દશમ સ્કંદ આપણે બધા સમજ્યા છીએ. તો ભગવાનનું જ્યારે પ્રાકટ્ય ભૂતલ પર થયું હતું કારાગૃહમાં, એ વખત શું હતું કે કંસનો જે ત્રાસ હતો એના કારણે બધા જે મુનિજનો હતા એનો યજ્ઞ બંધ કરાવી દીધા હતા. તો એ વખતે અડધી રાત્રે પણ બધા મુનિજનો જેના ઘરમાં અગ્નિ પ્રગટાવેલો હતો નહીં, યજ્ઞ વિધિઓ બધી શાંત થઈ ગઈ હતી, એમાંથી આપોઆપ અગ્નિ પ્રગટ થયો હતો. તારા મુનિજનોને ખબર પડી ગઈ કે અમારા તારણહાર પ્રભુ જરૂર પધાર્યા હોવા જોઈએ. પછી બીજી બધી જે ઘટના છે તમને બધાને ખબર છે કે બધાને ઊંઘાડી દીધા છે, યોગ માયાને તગાડે પ્રાકટ્ય કરાવ્યું છે, બધી વાતો આપણને ખબર છે. પણ કહેવાનો મતલબ શું છે કે જ્યારે ભગવત પ્રાકટ્ય પૃથ્વી પર થાય ત્યારે એના ઇન્ડિકેશન્સ બીજા બધા ઘણા મળતા હોય છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજીના સમયમાં પણ એવા જ ઇન્ડિકેશન એ જ સમયે બીજી બધી જે મળ્યા છે, થોડીક એની વાત આપણે કરી લઈએ. એ સમયે કાશીમાં ગંગાના કિનારે એક તપસ્વી તપસ્યા કરતા હતા. એમનું નામ હતું માધવાનંદ બ્રહ્મચારી. તેમની તપસ્યાને 28 વર્ષ પૂરા થયા. ગંગાજીમાંથી ભગવદ વાણી સંભળાઈ, વત્સ હું તારા પ્રસન્ન છું, માટે તું વરદાન માગી લે.
ત્યારે એ બ્રહ્મચારીએ કહ્યું કે મારે તો વ્રજલીલાના દર્શન કરવા છે. તો એ વખતે આકાશવાણીએ કહી, ભગવત વાણીએ કહી દીધું કે તું મધ્યપ્રદેશમાં આવેલા ચંપારણમાં જા. અત્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રકટ થયું છે, એ તને વ્રજલીલાના દર્શન કરાવશે. બીજી ઘટના, અજમેરની પાસે પુષ્કર તીર્થ આવેલું છે. મુકુંદાસ નામે સંન્યાસી ત્યાં રહેતા હતા. શ્રીમદ ભાગવતનો નિત્ય નિયમનો પાઠ કરવાનો એમનો નિયમ હતો. આ સમયે તેમાં પ્રભુની પ્રસન્નતા ઉતરી આવી. તેમને ભગવદ વાણી સંભળાઈ, વત્સ વરદાન માગ. એમને માગ્યું, મહારાજ મને તો વ્રજલીલાના દર્શન કરાવો. ત્યાં પણ ભગવદ વાણી કીધું, તું મધ્યપ્રદેશમાં આવેલા ચંપારણમાં જા. ત્યાં લક્ષ્મણ ભટ્ટજીના ગયા શ્રી પુરુષોત્તમ પ્રાકટ થયું છે, ત્યાં તને વ્રજલીલાના દર્શન થશે. તો આવી રીતે માધવાનંદજી અને મુકુંદાસજી બંને એકબીજાને ઓળખતા હતા નહીં. બંનેને જેવી ભગવત વાણી સંભળાઈ કે તરત જ એમની વાયુ વેગે જલ્દીથી જલ્દી ચંપારણ બંને પહોંચી ગયા. શ્રી વલ્લભની અને જ્યારે એ લોકો ચંપારણમાં બંને જણા આવ્યા ત્યારે શ્રી વલ્લભની છઠ્ઠીનો શુભ દિવસ હતો. લક્ષ્મણ ભટ્ટજી વન પ્રદેશના સૌંદર્યથી શોભતા સ્થાનમાં ચંપક વૃક્ષોની નિકુંજમાં શ્રી વલ્લભની છઠ્ઠીનો ઉત્સવ મનાવી રહ્યા હતા. આજે પણ ચંપારણમાં જાઓ તમને ખબર હશે, છઠ્ઠીની બેઠક એ પંચમ પીઠના માટે બિરાજે છે મહાપ્રભુજી. આજે પણ તો બેઠક તો ચંપારણમાં બે બેઠક છે, એક પ્રાકટ્યની બેઠક અને બીજી છઠ્ઠીની બેઠક. તો પ્રવાસના રથથી ખરડાયેલા વસ્ત્રો અને શિખાઓવાળા બંને ભક્તોએ આવીને દંડવત પ્રણામ કર્યા છે. શ્રી લક્ષ્મણ ભટ્ટજીના હાથ જોડીને પોતાના આવવાનું વૃત્તાંત કહ્યું છે. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે પ્રાકટ્ય સમયે તેમની કૃપાથી અમને દંપતીને તથા બીજા બધાને વ્રજલીલાના દર્શન તો થયા હતા, પણ અત્યારે છઠ્ઠી પૂજન હમણાં થોડી વારમાં થશે, ત્યારે તમે શ્રી વલ્લભને વિનંતી કરજો. જો શ્રી વલ્લભની ઈચ્છા હશે તો તમને એ વ્રજલીલાના દર્શન કરાવશે. હવે છઠ્ઠી પૂજનનો સમય થયો. માધવાનંદ અને મુકુંદાસે શ્રી વલ્લભના દર્શન કર્યા, દંડવત પ્રણામ કર્યા, વિનંતી કરી. મંદ મંદ સ્મિત કરતા શ્રી વલ્લભે આ બંને વ્રજ ભક્તોને દિવ્ય ચક્ષુ આપ્યા અને ત્યાં સમગ્ર લીલા પરિકર સહિત 84 વ્રજકોષના ધામમાં પ્રભુની સર્વ લીલાઓના તેમને દર્શન થયા અને લીલાના દર્શન કરતા જ બંને ભગવત ભક્તોના દેહ છૂટી ગયા. આવો એક બીજો બનાવ એ વખતે બનેલો પ્રાકટ્ય સમય. શું બન્યું હતું? ઉત્તર પ્રદેશમાં ગંગાજીના કિનારે સોરમજી આવ્યું છે. આપણે જે ગોકુલનાથજીને જે વસવાટ કરો કોને બાદશાહના કારણે ગોકુલ છોડવું પડ્યું હતું તગાડે બાળ તિલકના રક્ષણ માટે, એ જે સોરમજી છે ત્યાં મહાપ્રભુજીની, ગુસાઈજીની, ગોકુલનાથજીની બધી બેઠકો છે. આજે પણ તેથી વ્રજથી નજીકમાં છે, અંતર ગંગાનો કિનારો છે. એ સોરમજીમાં ગંગાના કિનારા પર કેશવાનંદજી નામના એક તપસ્વીનો આશ્રમ આવેલો હતો. એમના આશ્રમમાં અનેક બ્રહ્મચારી વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા. અને કેશવાનંદજી માત્ર વિદ્વાન ગુરુ નથી પણ સિદ્ધ યોગી છે. વિદ્યાભ્યાસ બધા કરતા હતા. યોગ સાધનામાં તેમને અલૌકિક આનંદની એક વખત અનુભૂતિ થઈ અને એમને ધ્યાનમાં જોયું કે ભારતના કોઈ પ્રદેશમાં ભગવત પ્રાદુર્ભાવ થયો છે. આકાશ નિર્મળ બન્યું છે. શુભ નક્ષત્ર, ગ્રહો અને તારા પ્રકટ થયા છે. સર્વત્ર શીતળ મંદ સુગંધ વાયુ વાઈ રહ્યો છે. સમુદ્ર, નદી, કુવા વગેરે જલાશયોના નીર સ્વચ્છ થયા છે. પૃથ્વીની શોભા ખૂબ વધી ગઈ છે. જીવ જંતુથી મારી સર્વ પ્રાણી માત્ર પોતાના કુદરતી વેરને ભૂલી જઈ આનંદ કિલ્લોલ કરે છે. આવા અલૌકિક આનંદના અનુભવે તેમનું હૃદય પ્રસન્ન થયું. સમાધિ છોડતા તેમને આજુબાજુ નજર કરી તો જોયું તો પોતાનો પ્રિય શિષ્ય કૃષ્ણાસ મેઘન સામે બેઠેલા છે. 12 વર્ષનું એમનું વય છે. તેજસ્વી બુદ્ધિશાળી શિષ્યને જોઈને સ્મિત મુખે કેશવાનંદજી કહે છે, બેટા, અત્યારનો સમય અદ્ભુત છે. અત્યારે આ સમય પૃથ્વી પર ભગવત પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે એવું મને ધ્યાનમાં દેખાયું છે. તો કૃષ્ણાસ મેઘાને 12 વર્ષની વયની તે વખત ઉંમર હતી. એમને કહ્યું, ગુરુજી, આપે તો ખૂબ આનંદની વાત કરી, પણ કૃપા કરીને મને એ કહો ને કે પ્રભુ કયા સ્થળે પ્રગટ થયા છે. તો
તો હું જલ્દી ત્યાં જઈ ને પ્રભુના દર્શન કરી આવું, આ નેત્રોનું સાફલ્ય થઈ જાય કે છે. કેશવાનંદજીએ કીધું, બેટા, સ્થળ જાણવાનો મારો અધિકાર નથી. સમાધિમાં ભગવાનને જેટલું બતાવવું હોય તેટલું મને બતાવ્યું છે. મેં પણ આ આંખે ભગવત પ્રાકટ્યનું દર્શન કર્યું નથી, પરંતુ સમાધિમાં અનુભૂતિ થયેલી છે. એટલે મેં તને કહું છે. મને એક વાત નિશ્ચિત છે કે તારી ભૂતળ પર પ્રભુના પધારવાથી બધી પ્રકૃતિ એકદમ પુલકિત થઈ ગયેલી છે. હવે એક બીજી ઘટના પણ બની હતી એ વખતે કે વ્રજમાં શ્રી ગિરિરાજજી પર આ વખતે સાક્ષાત નંદનંદન શ્રીનાથજી જે બિરાજતા હતા, દેવદમનના નામે શ્રી ગોવર્ધનનાથજી, એને અન્યોના વ્રજવાસીઓને પોતાના મંગલ મુખારવિંદના દર્શન આપ્યા છે. તો આપણે જે સંપ્રદાયમાં આપણે બોલીએ છીએ ને કે શ્રાવણ સુધી પાંચમ દાડે થયું ભુજા દર્શન રે, તો આ તો ચૈત્રવદી 11 છે. એ દિવસે શ્રીનાથજીનું મુખારવિંદનું પ્રાકટ્ય થયેલું છે. તો મહાપ્રભુજી એક નામ છે શ્રી કૃષ્ણાસ્યમ, શ્રી કૃષ્ણનું મુખારવિંદ છે મહાપ્રભુજી. તો એ દિવસે એટલે તો શ્રી ગોવર્ધનનાથજીનું મુખારવિંદનું પ્રાકટ્ય થયું છે. શ્રી ગિરિરાજની ધરતીમાં ભગવત પ્રાકટ્યના દર્શને આનંદ મહોત્સવ મનાવ્યો. સુદુ પાંડેજી આદિ ભક્તોએ પ્રભુને આજ્ઞા કરી કે એટલે મેં બધા ભક્તોને કહ્યું કે વલ્લભભાઈ પધારશે ત્યારે તેઓ મને બહાર પધરાવી મારી સેવાની પ્રકાશ શરૂ કરશે. જ્યાં સુધી તમે મને દૂધ, દહીં, માખણ, મિશ્રી આરોગાવો, હું તમારા સૌની સાથે ખીલીશ અને તમને પ્રકટ દર્શન આપીશ કે છે. આમ ભારતના અતિ ભાગ્યશાળી સમયે એક સાથે 2 સ્થળોમાં ભગવત પ્રાકટ્યનો આનંદ વ્યાપી ગયો અને ભગવદીઓને આ અલૌકિક આનંદની અનુભૂતિ પણ ભગવત કૃપાથી થઈ. તો 2 પ્રાકટ્ય એટલે કયા? તો વલ્લભનું પ્રાકટ્ય ચંપારણમાં અને ગિરિરાજજી પર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાકટ્ય. અને એ સિવાય જે એમના મહાપ્રભુજીના ભક્તો હતા એમને પોતાની જે પ્રાકટ્યની અનુભૂતિ કરાઈ છે અલગ અલગ ભક્તોને, એ વાત આજે આપણે કરી છે. હવે વલ્લભનું પ્રાકટ્ય તો થઈ ગયું છે. હવે આગળ આપણે વલ્લભની જે બાળ લીલાઓ છે એની વાત કરીશું. અને પર્ટિક્યુલરલી આવતીકાલના સત્સંગમાં તો હું તમને આ વલ્લભનું પ્રાકટ્યનું મુખ્ય કારણ તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ વલ્લભનું સ્વરૂપ કેવું છે એ હું તમને, આમ તો આખા સત્સંગમાં એ વસ્તુ આપણે કરતા જઈશું, છતાં કાલનું સત્ર તો માત્ર શ્રી વલ્લભના સ્વરૂપ કેવું છે એના ઉપર જ વાત કરીશું. તો વૈષ્ણવ કાલ રાત્રે આપણે 8 વાગે મળીએ છીએ. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.